गुजरात के राजकोट के धोराजी में श्रद्धा और उत्साह के साथ मोहर्रम के जुलूस निकाले गए। राजकोट के धोराजी में मोहर्रम के अवसर पर लगभग 100 से अधिक कलात्मक ताजिए बनाए गए, जो शहर की गलियों और मोहल्लों में श्रद्धालुओं द्वारा निकाले गए। खास बात यह रही कि सैयद हाजी कयूब बाबा शिराजी द्वारा बनाई गई सज मुबारक इस बार चांदी से बनाई गई थी। ये सज मुबारक रियासत काल के राजा भगवत सिंह जी के समय से बनती आ रही परंपरा का हिस्सा है। અમારા ઇમામ સાહેબે શહીદી બોરી શાંતિ અને એકતા માટે 170 વર્ષથી અમારી છઠ્ઠી પેઢી છે। આ તાજિયા તો 100 ની આસપાસ બને છે। શાંતિ અને એકતાનો મેસેજ, ભાઈચારાનો મેસેજ। આજ રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે જો છે મોહરમની ત્યોહારની બધી તૈયારીਆਂ જોવામાં આવી રહી છે। સારી રીતેથી બધા જુલુસ જો છે આ નીકળી ગયા છે અને હવે આપણે આપણી જગ્યા પણ પહોંચી ગયા છે। એના માટે આપણું સ્ટાર્ટિંગ અને મૂવિંગ બંદોબસ્ત આખી રાત સુધી ચાલશે અને લગભગ 200 જેટલા પોલીસ કર્મચારી જો છે આ બંદોબસ્તને સફળ બનાવવા માટે અહીંયા ઉપલબ્ધ છે। આજ આખી રાત સુધી જો છે આપણા 200 જેટલા પોલીસ કર્મચારી અહીંયા સ્થળ પર રહેશે। સ્ટાર્ટિંગ બંદોબસ્તમાં કેટલાક પોઈન્ટ છે અને કેટલાક મૂવિંગ પોઈન્ટ છે। साथ આપણી સુપરવિઝન અને મોનિટરિંગ પણ ઉપરથી ચાલુ છે અને એરિयल सर्वेलेंस પણ ચાલુ છે। देश भर में रोजगार के सिलसिले में बाहर गए धोराजी के लोग भी मोहर्रम मनाने अपने वतन लौटे। इस अवसर पर हुसैनी कमेटी द्वारा आयोजित 101 साल पुरानी ऐतिहासिक नियाज का भी भव्य आयोजन किया गया, जिसे सौराष्ट्र की सबसे बड़ी नियाज माना जाता है। બિલાડી ફળિયાના આસમ ફળિયાના તાજિયા બને છે। ઓછામાં ઓછા 90-100 વર્ષ થઈ ગયા। સારે માસારું આયોજન થાય છે। 2 દિવસ સુધી પૂરેપૂરું આયોજન થાય છે, નિયાત થાય છે। ધોરાજીમાં બહુ જ સારી રીતે થાય છે। એવી રીતે મોહરમ નો તહેવાર ઉજવાય છે। એવી રીતે સમજી લ્યો કે પોલીસ પ્રશાસન એની બહુ જ સારી કામી કરી છે। એને કોઈ જાતની કોઈ તકલીફ અહીંયા પડતી નથી। પ્રશાસને બહુ સારી કામગીરી કરી છે। એવી રીતે 2 દિવસ મોહરમના સારી રીતે ધોરાજીમાં ઉજવાય છે। હિન્દુ મુસ્લિમની એકતાનું એક પ્રતીક છે કે હિન્દુ મુસ્લિમ બે એકતાથી આ તહેવાર ઉજવાય છે। એવી રીતે આપ જોઈ શકો છો બધી પબ્લિક આ તે 2 રાતો અને 2 દિવસનો આ મુસ્લિમ પ્રોગ્રામ હોય છે। તાજિયાનો ઇતિહાસ અમે ઇમામ હુસેનની યાદમાં તાજિયાનો દિવસ મનાવીએ છીએ। કરબલામાં શહીદ થઈ હતી। અમારે ગોંડલ દરબારના ટાઈમનું લાયસન્સ છે, એટલે સમજો ને કે અંગ્રેજોની બી પહેલાથી, એટલે કમસે કમ 300-400 વર્ષ થઈ ગયા તાજિયા બનાવવામાં। ધોરાજીમાં કમસે કમ 100-125 તાજિયા બને છે। નાના મોટા એમાં લાયસન્સ વાળા બી છે અને બિન લાયસન્સના બી અમારા નાના બચ્ચાઓના માનતાના બી તાજિયા બને છે। અને આ ધોરાજીનો ઇતિહાસ એવો છે કે આજુબાજુના જેટલા બી અમારા કાઠિયાવાડ ઇલાકામાં અને ગુજરાત લેવલ ઉપર ફર્સ્ટ નંબર ધોરાજીનો આવે છે મોહરમની ઉજવણીમાં। આમ તો જ્યાં ધોરાજીના લોકો વસેલા છે એ તો બધા મોહરમમાં અહીંયા જ હોય, અને પ્લસ આજુબાજુના એમના વિસ્તારના જેવી રીતે કે અબ્રોડ બી આવે છે, દુબઈ આફ્રિકાના ખંડથી બી આવે છે। અને બાકી અહીંયા સુરત છે, મુંબઈ છે, બેંગ્લોર છે, જ્યાં બી ધોરાજીવાળા વસેલા છે અને બધાને જેવી રીતે જાણકારી આપે છે એ રીતે બધા ત્યાંથી સ્પેશિયલી જોવા આવે છે અહીંયા।